કાર્ય, ઉર્જા અને પાવર. વર્ક, એનર્જી એન્ડ પાવર. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. કાર્ય એટલે કે વર્ક, ઉર્જા એટલે કે એનર્જી અને પાવર. આ શબ્દ પ્રયોગ આપણે વાતચીતમાં દરરોજ કરીએ છીએ. ખેતર ખેડતો ખેડૂત, બાંધકામ માટે ઈંટો લઈ જતો મજૂર, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરતો વિદ્યાર્થી, સૃષ્ટિ સૌંદર્યનું ચિત્ર દોરતો ચિત્રકાર, આ બધા જ કાર્ય કરે છે તેમ કહેવાય. જો કે ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય શબ્દનો ચોક્કસ અને સચોટ અર્થ થાય છે. જે કોઈ વ્યક્તિની ક્ષમતા દિવસના 14 થી 16 કલાક કામ કરવાની હોય તેની શક્તિ કે ઉર્જા ખૂબ છે તેમ કહીએ છીએ. આપણે લાંબા અંતરની દોડવીરની તેણીની શક્તિ બદલ પ્રશંસા કરીએ છીએ. આમ ઉર્જા એ આપણી કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટી દર્શાવે છે. ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉર્જા આ સંદર્ભમાં કાર્ય સાથે સંકળાયેલ છે, પરંતુ ઉપર દર્શાવ્યું તે મુજબ કાર્ય ઘણી વધુ સચોટતાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. પાવર શબ્દનું આપણે રોજિંદા જીવનમાં જુદી જુદી રીતે અર્થઘટન કરીએ છીએ. કરાટે કે બોક્સિંગમાં આપણે પાવરફુલ પંચ એટલે કે મુક્કાની વાત કરીએ છીએ. આપણે પંચ ખૂબ ઝડપથી ઉગામતા હોઈએ છીએ. આ અર્થઘટન ભૌતિક વિજ્ઞાનમાં આવતા શબ્દ પાવરને મળતું આવે છે. આપણે દર્શાવીશું કે ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યાઓ અને શરીર વિજ્ઞાનમાં આ ભૌતિક રાશિના આપણા મગજમાં ઉદ્ભવતા ચિત્રો વચ્ચે ખાસ સંબંધ નથી. આ પ્રકરણમાં આપણે આ 3 ભૌતિક રાશિઓ એટલે કે ક્વોન્ટિટીઝ વિશે સમજવા પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલાં આપણે જરૂરી એવા ગાણિતિક ખ્યાલો એટલે કે 2 સદિશોનો અદિશ ગુણાકાર એટલે સ્કેલર પ્રોડક્ટ સમજી લઈએ. અદિશ ગુણાકાર, ધ સ્કેલર પ્રોડક્ટ. પ્રકરણ 4માં આપણે સદિશોનો પરિચય કેળવ્યો. ભૌતિક રાશિઓ જેવી કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે સદિશો છે. આપણે એ પણ શીખ્યા કે સદિશોનો સરવાળો કે બાદબાકી કેવી રીતે થાય. હવે આપણે સદિશોનો ગુણાકાર કેવી રીતે થાય તે જોઈએ. આપણને જરૂર પડશે તેવી સદિશોના ગુણાકારની 2 રીત આપણે જોઈએ. એક રીત છે સદિશોના અદિશ ગુણાકારની કે જે આપણને અદિશ આપે છે, અને બીજી રીત છે સદિશોના સદિશ ગુણાકારની જે પરિણામ રૂપે આપણને નવો સદિશ આપે છે. સદિશ ગુણાકાર આપણે પ્રકરણ 7માં સમજીશું. અહીં આપણે 2 સદિશોના અદિશ ગુણાકાર જોઈએ. કોઈ 2 સદિશો A અને Bનો અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર A ડોટ B તરીકે દર્શાવાય છે, અને તેને A ડોટ B AB cos થીટા તરીકે વ્યાખ્યાયિત કરાય છે, જ્યાં થીટા એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 સદિશો વચ્ચેનો ખૂણો છે. A, B અને cos થીટા અદિશો હોવાથી A અને Bનો અદિશ ગુણાકાર પણ અદિશ છે. દરેક સદિશ A અને Bની દિશા હોય છે, પરંતુ તેમના અદિશ ગુણાકારને કોઈ દિશા હોતી નથી. સમીકરણ પરથી A ડોટ B A ઇન્ટુ B cos થીટા B ઇન્ટુ A cos થીટા. ભૌમિતિક રીતે આકૃતિ મુજબ B cos થીટા એ Bનો A પરનો પ્રક્ષેપ છે, અને આકૃતિ મુજબ A cos થીટા એ Aનો B પરનો પ્રક્ષેપ છે. આમ A ડોટ B એ Aના મૂલ્ય અને Bના A પરના પ્રક્ષેપનો ગુણાકાર છે. બીજી રીતે કહીએ તો તે Bના મૂલ્ય અને Aના B પરના પ્રક્ષેપનો ગુણાકાર છે. સમીકરણ દર્શાવે છે કે અદિશ ગુણાકાર ક્રમના નિયમ એટલે કે કમ્યુટેટિવ લોનું પાલન કરે છે. A ડોટ B B ડોટ A. અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. A ડોટ B પ્લસ C A ડોટ B પ્લસ A ડોટ C. આ ઉપરાંત લેમ્ડા A ડોટ B A ડોટ લેમ્ડા B, જ્યાં લેમ્ડા એ વાસ્તવિક સંખ્યા છે. આ સમીકરણોનો ઉકેલ તમે સ્વાધ્યાય તરીકે મેળવજો. એકમ સદિશો I કેપ, J કેપ, K કેપ માટે
આપેલ બે એકમ સદિશો માટે અદિશ ગુણાકાર i cap dot i cap is equal to j cap dot j cap is equal to k cap dot k cap is equal to 1. I cap dot j cap is equal to j cap dot k cap is equal to k cap dot i cap is equal to 0. નીચે આપેલ બે સદિશો a is equal to ax I cap plus ay j cap plus az k cap, b is equal to bx I cap plus by j cap plus bz k cap માટે અદિશ ગુણાકાર a dot b is equal to ax I cap plus ay j cap plus az k cap dot bx I cap plus by j cap plus bz k cap is equal to ax bx plus ay by plus az bz. અદિશ ગુણાકારની વ્યાખ્યા અને સમીકરણ પરથી એક a dot a is equal to ax plus ay plus az અથવા a square is equal to ax square plus ay square plus az square, કારણ કે a dot a is equal to magnitude of a vector into magnitude of a vector cos 0 is equal to a square. 2. a dot b is equal to 0. જો a અને b પરસ્પર લંબ હોય તો ઉદાહરણ બળ F is equal to 3i cap plus 4j cap minus 5k cap. એકમ અને સ્થાનાંતર d is equal to 5i cap plus 4j cap plus 3k cap. એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા fના d પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. ઉકેલ f dot d is equal to fx dx plus fy dy plus fz dz is equal to 3 into 5 plus 4 into 4 plus minus 5 into 3 is equal to 16 એકમ. આથી f dot d is equal to fd cos theta is equal to 16 એકમ. હવે f dot f is equal to f square is equal to fx square plus fy square plus fz square is equal to 9 plus 16 plus 25 is equal to 50 એકમ. અને d dot d is equal to dx square plus dy square plus dz square is equal to 25 plus 16 plus 9 is equal to 50 એકમ. આથી cos theta is equal to 16 upon square root of 50 into square root of 50 is equal to 16 upon 50 is equal to 0.32. Theta is equal to cos inverse 0.32. f નો d પરનો પ્રક્ષેપ is equal to f cos theta is equal to square root of 50 into 0.32 એકમ. કાર્ય અને ગતિ ઊર્જાના ખ્યાલો. કાર્ય ઊર્જા પ્રમેય. Notions of work and kinetic energy. The work energy theorem. એક દિશામાં a અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનું સમીકરણ પ્રકરણ 3માં આવ્યું હતું જે મુજબ v² - u² is equal to 2as, જ્યાં u અને v એ પ્રારંભિક અને અંતિમ ઝડપ તથા s એ કાપેલ અંતર છે. બંને બાજુ m/2 વડે ગુણતા 1/2 mv² minus 1/2 mu² is equal to mas is equal to fs, જ્યાં અંતિમ પદ ન્યૂટનના બીજા નિયમ અનુસાર દર્શાવેલ છે. આપણે સમીકરણ a ને સદિશોનો ઉપયોગ કરીને ત્રિપરિમાણમાં આ રીતે દર્શાવી શકીએ. v² - u² is equal to 2a dot d. અહીં ફરીથી બંને બાજુ m/2 વડે ગુણતા 1/mv² minus 1/mu² is equal to
એ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી. ઉપરનું સમીકરણ કાર્ય અને ગતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. સમીકરણની ડાબી બાજુનું પદ એ પ્રારંભિક અને અંતિમ વેગના વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યના તફાવત જેટલું છે. આ દરેક પદને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, જે કે વડે દર્શાવાય છે. જમણી બાજુનું પદ એ સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશામાંના ઘટકના ગુણનફળ જેટલું છે. આ પદને આપણે કાર્ય કહીએ છીએ, જે W વડે દર્શાવાય છે. આમ સમીકરણ પરથી KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ W, જ્યાં KI અને KF અનુક્રમે પદાર્થની પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા છે. અહીં કાર્યમાં બળ અને તે જે સ્થાનાંતર સુધી લાગે છે તેનો ઉલ્લેખ છે. પદાર્થ પર લાગતા બળ વડે થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેના પર કાર્ય થાય છે. સમીકરણ એ કાર્ય ઉર્જા એટલે કે વર્ક એનર્જી WE. પ્રમેય કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે નો વિશિષ્ટ કિસ્સો છે. આપણે ચલ બળ માટે ઉપરની તારવણી પછીના પરિચ્છેદમાં કરીશું. ઉદાહરણ: આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1.00 ગ્રામ દળનું એક ટીપું 1.00 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? બી અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? ઉકેલ: એ ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² - 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 50 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 1.25 J. અહીં આપણે ધાર્યું છે કે પ્રારંભમાં ટીપું સ્થિર છે. જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ ધારીએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય WG ઇઝ ઇક્વલ ટુ mgh ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 10.0 J. બી કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ WG પ્લસ WR, જ્યાં WR એ અવરોધક એટલે કે રેઝિસ્ટિવ બળ વડે વરસાદના ટીપા પર થયેલું કાર્ય છે. આથી WR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K માઇનસ WG ઇઝ ઇક્વલ ટુ 1.25 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ -8.75 J, જે ઋણ છે. કાર્ય વર્ક અગાઉ જોયું તે મુજબ કાર્ય એ બળ અને તેના વડે થતા સ્થાનાંતર સાથે સંકળાયેલ છે. ધારો કે m દળવાળા પદાર્થ પર અચળ બળ F લાગે છે. આકૃતિ મુજબ પદાર્થ ઘન x અક્ષની દિશામાં d જેટલું સ્થાનાંતર કરે છે. બળ વડે થતું કાર્ય બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આમ W ઇઝ ઇક્વલ ટુ F cos θ ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી. જ્યારે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે બળ વધુ એટલે કે મોટું હોય તો પણ કાર્ય થતું નથી. આમ તમે ઈંટની દ્રઢ દિવાલ પર ગમે તેટલું દબાણ કરો તો પણ તમે લગાવેલા બળ વડે દિવાલ પર કાર્ય થતું નથી. ભલેને તમારા સ્નાયુઓ અનુક્રમે તંગ થતા હોય અને શિથિલ થતા હોય તથા તમારી આંતરિક ઉર્જા વપરાતી હોય અને તમે થાકી ગયા હોય. આમ ભૌતિક વિજ્ઞાન મુજબ કાર્યનો અર્થ રોજિંદી ભાષાથી અલગ છે. નીચે દર્શાવેલા સંજોગોમાં બિલકુલ કાર્ય થતું નથી. 1. સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે ઉપરના ઉદાહરણમાં જોયું તે મુજબ કોઈ વેઇટ લિફ્ટર 150 kg દળ તેના ખભા પર 30 સેકન્ડ સુધી સ્થિર ઊંચકી રાખે તો પણ તેના વડે આ સમય દરમિયાન કોઈ કાર્ય થયું છે તેમ ન કહી શકાય.
2. બળ શૂન્ય હોય ત્યારે લીસી સમતલ સપાટી પર સરકતા ચોસલા એટલે કે બ્લોક પર સમક્ષિતિજ બળ લાગતું ન હોય, કારણ કે અહીં ઘર્ષણ થતું નથી, છતાં મોટું સ્થાનાંતર પણ કરે. 3. જો બળ અને તેના વડે થતું સ્થાનાંતર પરસ્પર લંબ હોય, કારણ કે θ π/2, રેડિયન 90 ડિગ્રી, માટે cos π/2 0. સમક્ષિતિજ લીસા ટેબલ પર ગતિ કરતા બ્લોક માટે ગુરુત્વીય બળ mg કાર્ય કરતું નથી, કારણ કે તે સ્થાનાંતરને લંબરૂપે લાગે છે. જો આપણે ચંદ્રના પૃથ્વી આસપાસના પરિભ્રમણને બરોબર વર્તુળાકાર માનીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ કાર્ય કરતું નથી. દરેક બિંદુએ ચંદ્રનું તત્કાલીન સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય છે, જ્યારે પૃથ્વી વડે લાગતું બળ અંદરની તરફ ત્રિજ્યાવર્તી હોય છે, જેથી θ π/2. કાર્ય ઘન કે ઋણ બંને હોઈ શકે છે. જો થીટાનું મૂલ્ય 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે હોય તો સમીકરણમાં cos θ ઘન થાય. જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે હોય તો cos θ ઋણ થાય. ઘણા કિસ્સાઓમાં ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે θ 180 ડિગ્રી. અહીં ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હોય છે. cos 180 ડિગ્રી -1. સમીકરણ પરથી એ સ્પષ્ટ થાય છે કે કાર્ય અને ઉર્જાના પરિમાણ સમાન હોય છે, mL² T⁻². તેમનો SI એકમ જૂલ છે, જે પ્રખ્યાત બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની જેમ્સ પ્રેસ્કોટ જૂલ 1811–1869ની યાદમાં રાખવામાં આવેલ છે. કાર્ય અને ઉર્જાનો ઉપયોગ ભૌતિક સિદ્ધાંતોમાં ખૂબ થતો હોવાથી તેમની સાથે સંકળાયેલા કેટલાક વૈકલ્પિક એકમો પણ કોષ્ટકમાં દર્શાવ્યા છે. જૂલમાં દર્શાવેલ કાર્ય અથવા ઉર્જાના વૈકલ્પિક એકમો: અર્ગ 10⁻⁷ જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ EV 1.6 × 10⁻⁹ જૂલ, કેલરી CAL 4.186 જૂલ, કિલોવોટ અવર kWh 3.6 × 10⁶ જૂલ. ઉદાહરણ: એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 N બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એ. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બી. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? ઉકેલ: રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતું કાર્ય જેટલું હોય છે. એ. થોભવા માટેના બળ અને સ્થાનાંતર વચ્ચે 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન કોણ બનતો હોવાથી રસ્તા વડે થતું કાર્ય WR = FD cos θ = 200 × 10 × cos π -2000 જૂલ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આ ઋણ કાર્ય સાયકલને રોકવા માટે થાય છે. બી. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે. તેનું મૂલ્ય 200 N છે. આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય શૂન્ય છે. આ ઉદાહરણ પરથી સમજી શકાય કે પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ એ પદાર્થ B પર પદાર્થ A વડે લાગતા બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનનો ત્રીજો નિયમ: પણ A પર B વડે થતું કાર્ય હંમેશા B પર A વડે થતા કાર્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી. અગાઉ નોંધ્યું તેમ જો m દળના પદાર્થનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા kનું મૂલ્ય k = 1/2 m v.v = 1/2 mv². ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ દ્વારા
પદાર્થ વડે થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે છે. આ બાબત ઘણા લાંબા સમયથી સહજ રીતે જાણીતી તો હતી જ. વિશિષ્ટ ગતિ ઉર્જાઓ કે વસ્તુ દળ ઇન કેજી, ઝડપ મીટર પર સેકન્ડ, કે જૂલ. કાર 2025 6.3 × 10⁵. દોડવીર 70 10 3.5 × 10⁻3. બુલેટ એટલે કે ગોળી 5 × 10⁻2 200 10 ક્યુબ. 10 મીટરથી છોડી દીધેલ પથ્થર 1 14 10 સ્ક્વેર. અંતિમ ઝડપ વખતે વરસાદનું ટીપું 3.5 × 10⁻5 9 1.4 × 10⁻3. હવાનો અણુ ઇઝ approximately equal to 10⁻26. 500 is approximately equal to 10⁻21. ઝડપથી વહેતા પ્રવાહ એટલે કે વહેણની ગતિ ઉર્જાનો ઉપયોગ અનાજ દળવા થતો હતો. પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને સઢવાળા વહાણ ચાલે છે. કોષ્ટકમાં કેટલાક પદાર્થોની ગતિ ઉર્જા દર્શાવી છે. ઉદાહરણ: લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? ઉકેલ: બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા mv²/2 = 1000 જૂલ. તેની અંતિમ ગતિ ઉર્જા 0.1 × 1000 = 100 જૂલ. જો બહાર નીકળતી બુલેટની ઝડપ vf હોય તો 1/2 mv²f = 100 જૂલ. vf = √2 × 100 જૂલ upon 0.05 kg = 63.2 મીટર પર સેકન્ડ. ઝડપમાં થતો ઘટાડો લગભગ 68% છે, 90% નહીં. ચલ બળ વડે થતું કાર્ય વર્ક ડન બાય અ વેરિયેબલ ફોર્સ. અચળ બળ જવલ્લે જ જોવા મળે છે. મોટે ભાગે ચલ બળ સાથે જ કામ પડે છે. એક પરિમાણમાં ચલ બળનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો સ્થાનાંતર Δx સૂક્ષ્મ હોય તો આપણે બળ Fx ને લગભગ અચળ ગણી શકીએ અને તેથી થયેલ કાર્ય Δw = Fx Δx. આ બાબત આકૃતિમાં દર્શાવી છે. અનુક્રમે આવતા લંબચોરસ ક્ષેત્રફળનો સરવાળો કરતા આપણને કુલ કાર્ય મળે જે W is approximately equal to summation of Fx Δx from xi to xf છે. અહીં સરવાળો પ્રારંભિક સ્થિતિ xi થી અંતિમ સ્થિતિ xf સુધીનો છે. જો સ્થાનાંતર શૂન્યની નજીક અતિ સૂક્ષ્મ ક્રમના લેવામાં આવે તો સરવાળામાં પદોની સંખ્યા અમર્યાદ એટલે કે અનંત થાય, પરંતુ સરવાળાનું મૂલ્ય આકૃતિમાં દર્શાવેલ વક્રની નીચેના ક્ષેત્રફળના ચોક્કસ મૂલ્ય જેટલું થાય. આમ થયેલું કાર્ય W = લિમિટ ફ્રોમ Δx ટેન્ડ્સ ટુ 0 સમેશન ઓફ Fx Δx ફ્રોમ xi ટુ xf = ઇન્ટિગ્રેશન ઓફ Fx dx ફ્રોમ xi ટુ xf. અહીં જ્યારે Δx શૂન્યની નજીક પહોંચે ત્યારે આ સરવાળાના લક્ષને લિમિટ વડે દર્શાવી છે. આમ ચલિત બળ માટે થયેલ કાર્યને બળના સ્થાનાંતર પરના નિયત સંકલન વડે દર્શાવી શકાય છે. ઉદાહરણ: રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 N બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 N થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 m છે. બહેને લગાડેલ બળ અને 50 N જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો.
આકૃતિમાં લગાડેલ બળનો આલેખ દોરેલ છે. x ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પાસે F ઇઝ ઇક્વલ ટુ 50 n નોટ ઇક્વલ ટુ 0. ઘર્ષણ બળ Fનું મૂલ્ય મેગ્નિટ્યુડ ઓફ F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 50 આપણને આપેલું છે. તે Fની વિરુદ્ધ દિશામાં લાગે છે અને ગતિને અવરોધે છે. આથી તેને બળ દર્શાવતી અક્ષ પર ઋણ તરફ દર્શાવ્યું છે. બહેને કરેલ કાર્ય WF ઇઝ ABCD લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ CEID સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. WF ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10 પ્લસ 1/2 100 પ્લસ 50 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1000 પ્લસ 750 ઇઝ ઇક્વલ ટુ 1750 જૂલ. અવરોધક બળ વડે થયેલું કાર્ય WF ઇઝ લંબચોરસ AGHIનું ક્ષેત્રફળ. WF ઇઝ ઇક્વલ ટુ -50 ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ ટુ -1000 જૂલ. બળ અક્ષની ઋણ તરફના ક્ષેત્રફળનું ચિહ્ન ઋણ હોય છે. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય ધ વર્ક એનર્જી થિયોરેમ ફોર અ વેરિયેબલ ફોર્સ. આપણે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવા માટે જરૂરી કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો જાણીએ છીએ. અહીં આપણે એક પરિમાણ માટે ચર્ચા કરીશું. સમય સાથે ગતિ ઉર્જાના ફેરફારનો દર dk/dt ઇઝ ઇક્વલ ટુ d/dt ઇન્ટુ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ m dv/dt ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ fv ન્યૂટનના બીજા નિયમ પરથી ઇઝ ઇક્વલ ટુ f dx/dt. આથી dk ઇઝ ઇક્વલ ટુ f dx. પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ dk ફ્રોમ ki ટુ kf ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f dx ફ્રોમ xi ટુ xf, જ્યાં ki અને kf એ xi અને xfને અનુલક્ષીને પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જાઓ છે. અથવા kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f dx ફ્રોમ xi ટુ xf. સમીકરણ પરથી kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ w મળે. આમ ચલિત બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થયું કહેવાય. કાર્ય ઉર્જા પ્રમેય ભલે ઘણા બધા કિસ્સાઓમાં ઉપયોગી હોય, પરંતુ સામાન્ય રીતે તે ન્યૂટનના બીજા નિયમની બધી જ ગત્યાત્મક માહિતી સમાવતું નથી. તે ન્યૂટનના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. ન્યૂટનનો બીજો નિયમ કોઈપણ ક્ષણે એટલે કે સમયે બળ અને પ્રવેગને સાંકળતો સંબંધ દર્શાવે છે. કાર્ય ઉર્જા પ્રમેયમાં ચોક્કસ સમય અંતરાલમાં સંકલન કરવામાં આવે છે. આ સંદર્ભમાં ન્યૂટનના બીજા નિયમમાં દર્શાવેલ દરેક સમયની ઘટનાનું સંકલન થતું હોવાથી તે માહિતી સ્પષ્ટ એટલે કે નિશ્ચિત રીતે મળતી નથી. બીજું નિરીક્ષણ એ છે કે દ્વિ અને ત્રિપરિમાણમાં ન્યૂટનનો બીજો નિયમ સદિશ રૂપમાં હોય છે, જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય અદિશ રૂપમાં છે. ન્યૂટનના બીજા નિયમમાં દિશાને અનુલક્ષીને સંકળાયેલી માહિતી આ અદિશ રૂપમાં સમાવિષ્ટ નથી હોતી. ઉદાહરણ: સમતલ સપાટી પર vi ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m ઇઝ ઇક્વલ ટુ 1 kg દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x ઇઝ ઇક્વલ ટુ 0.10 m થી x ઇઝ ઇક્વલ ટુ 2.01 m સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ xના વ્યસ્ત પ્રમાણમાં છે. Fr ઇઝ ઇક્વલ ટુ -k/x, જ્યાં 0.1 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન 2.01 m ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં x ઇઝ લેસ ધેન 0.1 m અને x ઇઝ ગ્રેટર ધેન 2.01 m. અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 0.5 જૂલ.
આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ Vf કેટલા હશે? ઉકેલ: સમીકરણ પરથી Kf Ki પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ -k/x dx ફ્રોમ 0.1 to 2.01 is equal to 1/2 mvi² minus k integration of x I from 0.1 to 2.01 is equal to 1/2 mvi² minus k integration of 2.01 upon 0.1 is equal to 2 minus 0.5 integration of 20.1 is equal to 2 minus 1.5 is equal to 0.5 joule. Vf is equal to square root of 2 kf Im is equal to 1 meter per second. અહીં નોંધો કે In એ નેચરલ લોગેરિધમની સંજ્ઞા છે જેનો આધાર e છે અને તે 10 આધારવાળું લોગેરિધમ નથી. Inx is equal to log ex is equal to 2.303 log 10x. સ્થિતિ ઉર્જાની વિભાવના એટલે કે ખ્યાલ. ધ કન્સેપ્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ શબ્દ ક્રિયા કરવાની ક્ષમતા કે શક્યતા દર્શાવે છે. સ્થિતિ ઉર્જા શબ્દ સાંભળતા જ કોઈના પણ મનમાં સંગ્રહિત ઉર્જા એવો ખ્યાલ આવે. ખેંચાયેલી ધનુષની પણછ એટલે કે દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે પણછ છોડવામાં આવે ત્યારે તીર ખૂબ ઝડપથી છૂટે છે. પૃથ્વીની સપાટી એટલે કે પોપડો એકધારી નિયમિત નથી, પરંતુ તે અસતત અને અમુક જગ્યાએ ભંગાણવાળી છે, જેને તિરાડો એટલે કે ફોલ્ટ લાઇન કહે છે. આ તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગની જેમ હોય છે. તે ખૂબ સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે આ તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવાવા પ્રયત્ન કરે ત્યારે ધરતીકંપ થાય છે. આમ સ્થિતિ ઉર્જા એ કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા છે. જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે તેની સંગ્રહિત ઉર્જા મુક્ત થાય છે, જે ગતિ ઉર્જામાં પરિણમે છે. હવે આપણે સ્થિતિ ઉર્જાના ખ્યાલને વધુ મજબૂત કરીએ. m દળના દડા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg હોય છે. gને પૃથ્વીની સપાટી નજીક અચળ ગણી શકાય. નજીક શબ્દનો અર્થ એ છે કે પૃથ્વીની સપાટીથી દડાની ઊંચાઈ h એ પૃથ્વીની ત્રિજ્યા re થી ઘણી નાની હોય કે જેથી પૃથ્વીની સપાટી પાસે gના ફેરફારને આપણે અવગણી શકીએ. અહીં આપણે ઉપર તરફના સ્થાનાંતરને ઘન ગણેલ છે. ધારો કે આપણે દડાને h ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ. બાહ્ય પરિબળ વડે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ થયેલ કાર્ય mgh છે. આ કાર્ય સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહિત થાય છે. પદાર્થની ઊંચાઈ h સાથે સંકળાયેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા vh વડે દર્શાવાય છે અને તે પદાર્થને તેટલી ઊંચાઈએ લઈ જવા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલી હોય છે. vh ઇઝ ઇક્વલ ટુ mgh. જો h ને એક ચલ તરીકે લઈએ તો એવું સહેલાઈથી જોઈ શકાય છે કે ગુરુત્વાકર્ષણ બળ F VHના hને અનુલક્ષીને મળતા વિકલિતના ઋણ બરાબર હોય છે. આમ F ઇઝ ઇક્વલ ટુ -d/dh VH ઇઝ ઇક્વલ ટુ -mg. ઋણ ચિહ્ન દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. જ્યારે દડાને છોડવામાં એટલે કે મુક્ત કરવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે. તે જમીનને સ્પર્શે તે પહેલાંની ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ v² ઇઝ ઇક્વલ ટુ 2gh વડે મેળવી શકાય છે. આ સમીકરણને બીજી રીતે લખીએ તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh, જે દર્શાવે છે કે h ઊંચાઈએ રહેલા પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે તે
જમીન પર પહોંચે ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થતું જાય છે. ભૌતિક રીતે સ્થિતિ ઊર્જાની વિભાવના ફક્ત એવા પ્રકારના બળોને લાગુ પડે છે કે જેમાં બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઊર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય. જ્યારે બાહ્ય પરિબળો દૂર થાય ત્યારે તે ગતિ ઊર્જાના રૂપમાં પરિવર્તિત થાય છે. ગણિતીય રીતે સરળતા માટે એક પરિમાણમાં સ્થિતિ ઊર્જા Vx ને તો જ વ્યાખ્યાયિત કરી શકાય કે જો બળ Fx ને આ રીતે લખી શકાય: Fx - dV/dx, જે દર્શાવે છે કે ઇન્ટિગ્રેશન ઓફ Fx dx from xi to xf - integration of dV from vi to vf vi - vf. ગુરુત્વાકર્ષણ જેવા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર આધાર રાખે છે. અગાઉના પ્રકરણમાં આપણે ઢાળવાળા સમતલ માટેના ઉદાહરણો જોયા હતા. જો m દળવાળા કોઈ પદાર્થને ઘર્ષણ રહિત લીસા ઢાળની h ઊંચાઈ પરથી છૂટો મૂકવામાં આવે તો તળિયા સુધી આવતા તેની ઝડપ ઢાળના કોઈપણ કોણ માટે √2gh જેટલી થાય છે. આમ ઢાળના છેડા સુધી પહોંચતા તે mgh જેટલી ગતિ ઊર્જા મેળવી લે છે. જો થયેલ કાર્ય કે ગતિ ઊર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેને અસંરક્ષી બળ કહે છે. સ્થિતિ ઊર્જાના પરિમાણ ગતિ ઊર્જા અને કાર્યની જેમ પણ mL²T⁻² છે તથા તેનો એકમ જૂલ છે. બીજી રીતે કહીએ તો સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા V એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. ડેલ્ટા V -Fx Δx. આ વિભાગમાં વિચારેલ પતન કરતા દડાના ઉદાહરણમાં આપણે દર્શાવ્યું કે કેવી રીતે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. તે આપણને યંત્રશાસ્ત્રમાં અગત્ય ધરાવતા સંરક્ષણના સિદ્ધાંત તરફ દોરી જાય છે. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ ધ કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. સરળતા માટે આપણે આ સિદ્ધાંતને એક પરિમાણમાં ચર્ચીશું. ધારો કે કોઈ એક પદાર્થ સંરક્ષી બળ Fની અસર હેઠળ Δx જેટલું સ્થાનાંતર કરે છે. આથી We એટલે કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ΔK Fx Δx સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા વિધેય Vx વ્યાખ્યા મુજબ -ΔV Fx Δx પરથી મળે. ઉપરના સમીકરણો પરથી ΔK + ΔV = 0. Therefore, ΔK + V = 0, જે દર્શાવે છે કે પદાર્થ માટે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો K + V અચળ રહે છે. આથી xi થી xf સુધીના સમગ્ર ગતિપથ માટે Ki + Vxi = Kf + Vxf. રાશિ K + Vx ને તંત્રની કુલ યાંત્રિક ઊર્જા કહે છે. સ્વતંત્ર રીતે દરેક બિંદુએ ગતિ ઊર્જા K અને સ્થિતિ ઊર્જા Vx બદલાતા હોઈ શકે, પરંતુ તેમનો સરવાળો અચળ રહે છે. આમ સંરક્ષી બળનો મુદ્દો સ્પષ્ટ સમજી શકાય. હવે આપણે સંરક્ષી બળની કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈએ. જો અદિશ રાશિ Vx ને સમીકરણ વડે દર્શાવેલ સંબંધો દ્વારા દર્શાવી શકાય તો Fx ને સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિમાણમાં આ સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે, જે આ પુસ્તકની મર્યાદા બહાર છે. સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે. આ બાબત સમીકરણ W = Kf - Ki = Vxi - Vxf પરથી જોઈ શકાય છે,
જે અંતિમ બિંદુઓ પર જ આધારિત છે. ત્રીજી વ્યાખ્યા દર્શાવે છે કે બંધ માર્ગ પર આ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે, જે ફરીથી સમીકરણ પરથી જોઈ શકાય છે, કારણ કે ફરીથી xi xf. આમ કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત આ રીતે દર્શાવી શકાય. જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ઉપર મુજબની ચર્ચા વધુ સુદ્રઢ બનાવવા માટે આપણે ફરીથી ગુરુત્વીય બળોના અને પછીના વિભાગમાં સ્પ્રિંગ બળના ઉદાહરણની ચર્ચા કરીશું. આકૃતિમાં m દળના દડાને h ઊંચાઈના ખડક એટલે કે ભેખડ પરથી પડતો દર્શાવ્યો છે. ઊંચાઈઓ h અને 0 એટલે કે જમીન પર માટે દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ EH અને E0 ના મૂલ્યો EH mgh, mgh plus 1/2 mvh2, E0 1/2 mvf2. અચળ બળ એ સ્થાન આધારિત બળ Fxનો વિશિષ્ટ કિસ્સો છે. આથી યાંત્રિક ઉર્જા સંરક્ષાય છે. આમ EH E0 અથવા mgh 1/2 mvf2. Therefore, Vf √2gh. આ પરિણામ મુક્ત પતન કરતા પદાર્થ માટે પરિચ્છેદ 3.7માં મેળવ્યું હતું. આ ઉપરાંત EH એટલે કે Vh2 2gh-h, જે શુદ્ધ ગતિશાસ્ત્રનું જાણીતું સમીકરણ છે. h ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઉર્જા હોય છે. તે h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને જમીન પર પૂર્ણ રીતે ગતિ ઉર્જા રૂપે મળે છે. આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. ઉદાહરણ: m દળનો એક દડો L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ વડે દર્શાવેલ છે. તો 1 v0, 2 બિંદુઓ B અને C પાસેની ઝડપ, 3 B અને C પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર kB/kc માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. ઉકેલ: 1. દડા પર 2 પ્રકારના બાહ્ય બળો લાગે છે: ગુરુત્વ અને દોરીમાં તણાવ T. દડાનું સ્થાનાંતર હંમેશા દોરીને લંબરૂપ હોવાથી બીજું બળ તણાવ કાર્ય કરતું નથી. આમ દડાની સ્થિતિ ઉર્જા ફક્ત ગુરુત્વાકર્ષણ બળ સાથે સંકળાયેલી હોય છે. તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ન્યૂનતમ બિંદુ A પાસે તંત્રની સ્થિતિ ઉર્જા 0 ગણીશું. આથી A પાસે E = 1/2 mv02, Ta mg = mv02/L, ન્યૂટનનો બીજો નિયમ, જ્યાં Ta એ બિંદુ A પાસે દોરીનું તણાવ બળ છે. મહત્તમ ઊંચાઈ C પરના બિંદુએ દોરી ઢીલા પડતા દોરીનો તણાવ Tc 0 થાય છે. આથી C પાસે E = 1/2 mvc² plus 2mgL, mg = mvc²/L, ન્યૂટનનો બીજો નિયમ, જ્યાં Vc એ C પાસેની ઝડપ છે. સમીકરણો પરથી E = 5/2 mgL, જેને બિંદુ A પાસેની ઉર્જા સાથે સરખાવતા 5/2 mgL = m/2 v02 અથવા v0 = √5gL. 2. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે Vc √2
GL. બી બિંદુ પાસે ઉર્જા E = 1/2 mvb² + mgl, જેને બિંદુ એ પાસેની ઉર્જા સાથે સરખાવી 1ના પરિણામ V02 = 5gl નો ઉપયોગ કરતા 1/2 mvb² + mgl = 1/2 mv02 = 5/2 mgl. Therefore, Vb = √3gl. 3. બી અને સી પાસેની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર kb/kc = 1/2 mvb² / 1/2 mvc² = 3/1. બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે અને દડાનો વેગ ડાબી તરફ સમક્ષિતિજ દિશામાં છે. જો આ દોરીને આ જ ક્ષણે કાપી નાખવામાં આવે તો દડો જાણે કે તે ઊંચાઈવાળા ખડક પરથી તેને સમક્ષિતિજ દિશામાં લાત મારતા થતી પ્રક્ષિપ્ત ગતિની જેમ ગતિ કરશે, નહીંતર દડો વર્તુળાકાર માર્ગ પર તેની પ્રદક્ષિણા ચાલુ રાખશે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, ધ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સ્પ્રિંગ. સ્પ્રિંગ બળ એ ચલિત બળનું ઉદાહરણ છે જે સંરક્ષી બળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્પ્રિંગ સાથે જોડાયેલ એક બ્લોક લીસા સમક્ષિતિજ સમતલ પર સ્થિર પડેલો છે. સ્પ્રિંગનો બીજો છેડો દ્રઢ દિવાલ સાથે જડેલો છે. સ્પ્રિંગને હલકી અને વજનરહિત માની શકાય. આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ Fs એ xને સમપ્રમાણ હોય છે, જ્યાં x એ સંતુલિત સ્થિતિથી બ્લોકનું સ્થાનાંતર છે. સ્થાનાંતર ઘન કે ઋણ હોઈ શકે છે. સ્પ્રિંગ માટે બળના આ નિયમને હુકનો નિયમ કહે છે, જે ગાણિતિક રીતે આ પ્રમાણે લખાય: Fs = -kx. અચળાંક k ને સ્પ્રિંગ અચળાંક કહે છે. તેનો એકમ Nm−1 છે. જો k મોટો હોય તો સ્પ્રિંગ કડક એટલે કે અક્કડ છે તેમ કહેવાય, અને k નાનો હોય તો સ્પ્રિંગ નરમ છે તેમ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આપણે બ્લોકને બહારની તરફ ખેંચીએ છીએ. જો લંબાઈમાં થતો વધારો xm હોય તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય Ws = Fs dx from 0 to xm - kx dx from 0 to xm -kxm²/2. આ સમીકરણમાં દર્શાવેલ ત્રિકોણના ક્ષેત્રફળથી પણ મેળવી શકાય. યાદ રાખો કે બાહ્ય ખેંચાણ બળ F વડે થયેલ કાર્ય ઘન છે, કારણ કે તે સ્પ્રિંગ બળને પહોંચી વળે એટલે કે ઓવરકમ્સ છે. W = kxm²/2. જ્યારે સ્પ્રિંગને xc (0) સ્થાનાંતર સુધી સંકોચવામાં આવે ત્યારે પણ આ સમીકરણ સત્ય છે. સ્પ્રિંગ બળ Ws = -kxc²/2 જેટલું કાર્ય કરે છે, જ્યારે બાહ્ય બળ F વડે થતું કાર્ય +kxc²/2 છે. જો બ્લોકને પ્રારંભિક સ્થાનાંતર xi થી અંતિમ સ્થાનાંતર xf સુધી ગતિ કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય Wsનું મૂલ્ય Ws = -kx dx from xi to xf kxi²/2 kxf²/2. આમ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. સ્પષ્ટ રીતે જોઈએ તો જો બ્લોકને xi થી ખેંચવામાં આવે અને xi સુધી પાછો આવવા દઈએ તો Ws - kx dx from xi to xf kxi²/2 kxi²/2 0. ચક્રીય પ્રક્રિયામાં
સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શૂન્ય છે. આપણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે એક હુકે સૌપ્રથમ દર્શાવ્યા મુજબ Fs -kx સ્પ્રિંગ બળ ફક્ત સ્થાન પર આધારિત છે. 2. સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. દાખલા તરીકે સમીકરણ 6.17. આમ સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. જ્યારે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલનની સ્થિતિમાં હોય ત્યારે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા Vx શૂન્ય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. x જેટલા ખેંચાણ કે સંકોચન માટે ઉપરનું વિશ્લેષણ દર્શાવે છે કે Vx kx²/2. તમે સરળતાથી ચકાસી શકો કે સ્પ્રિંગ બળ -dV/dx -kx. જો આકૃતિમાં દર્શાવેલ m દળના બ્લોકને સંતુલિત સ્થિતિમાંથી xm સુધી ખેંચીને છોડવામાં આવે તો કોઈપણ બિંદુ x જ્યાં xનું મૂલ્ય -xm અને +xm ની વચ્ચે હોય પાસે તેની કુલ યાંત્રિક ઊર્જા 1/2 kxm² = 1/2 kx² + 1/2 mv², જ્યાં આપણે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે તેમ માન્યું છે. આ દર્શાવે છે કે સંતુલન સ્થિતિ x 0 પર ઝડપ અને ગતિ ઊર્જા મહત્તમ હશે, એટલે કે 1/2 mvm² = 1/2 kxm², જ્યાં vm એ મહત્તમ ઝડપ છે, અથવા vm √k/m(xm). અહીંયા નોંધો કે k/m ના પરિમાણ t⁻² છે અને આપણું સમીકરણ પરિમાણની રીતે સાચું છે. ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને તેથી ઉલટું પણ, પરંતુ કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે, જે આકૃતિમાં આલેખ દ્વારા દર્શાવેલ છે. ઉદાહરણ: કારના એક્સિડન્ટ એટલે કે અથડામણને તાદ્રશ્ય એટલે કે સિમ્યુલેશન કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 km/h ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ Nm−1 સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? ઉકેલ: મહત્તમ સંકોચન માટે કારની સંપૂર્ણ ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. ગતિ કરતી કારની ગતિ ઊર્જા k = 1/2 mv² = 1/2 × 10³ × 5 k = 1.25 × 10⁴ જૂલ. અહીંયા આપણે 18 km/h ને 5 મીટર/સેકન્ડમાં રૂપાંતરિત કરેલ છે. એ યાદ રાખવું ઉપયોગી છે કે 36 km/h = 10 મીટર/સેકન્ડ. યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ મહત્તમ સંકોચન xm માટે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા V એ ગતિ કરતી કારની ગતિ ઊર્જા જેટલી હોય છે. V = 1/2 kxm² = 1.25 × 10⁴ જૂલ. આથી xm = 2.00 m મળે. અહીંયા નોંધીએ કે આપણે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. સ્પ્રિંગને દળરહિત ધારી છે, સમતલને આપણે નજીવા ઘર્ષણવાળું ગણ્યું છે. આપણે સંરક્ષી બળો વિશે કેટલીક નોંધ કરીને આ વિભાગ પૂર્ણ કરીએ. 1. અગાઉ એટલે કે ઉપરની ચર્ચાઓમાં સમય વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઉપરના ઉદાહરણમાં આપણે સંકોચનની ગણતરી કરી શકીએ છીએ, પરંતુ કેટલા સમય દરમિયાન સંકોચન થાય છે તે નહીં. ન્યૂટનના બીજા નિયમનું સમાધાન કરવા આ તંત્રની સમય આધારિત માહિતી જરૂરી છે. 2. બધા બળો સંરક્ષી નથી. ઉદાહરણ તરીકે ઘર્ષણ એ અસંરક્ષી બળ છે. આ કિસ્સા માટે ઊર્જા સંરક્ષણના નિયમમાં
જરૂરી ફેરફાર કરવો પડે. આ બાબત ઉદાહરણમાં દ્રષ્ટાંત સાથે સમજાવી છે. 3. સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય યાદચ્છિક છે. તે અનુકૂળતા મુજબ નક્કી કરી શકાય છે. સ્પ્રિંગ બળ માટે x=0 પાસે આપણે Vx=0 લીધું, એટલે કે તણાવરહિત સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા શૂન્ય હતી. પૃથ્વીની સપાટી એટલે કે જમીન પર અચળ ગુરુત્વાકર્ષણ બળ mg માટે આપણે V=0 લીધું હતું. હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમથી મળતા બળ માટે ગુરુત્વાકર્ષણના ઉદ્ગમથી અનંત સ્તરે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવી શ્રેષ્ઠ છે. તેમ છતાં કોઈ ચર્ચામાં સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય નક્કી કરવામાં આવે તે પછી સંપૂર્ણ ચર્ચા દરમિયાન તે મૂલ્યને વળગી રહેવું જોઈએ. ગોળા દોડમાં તમે વચ્ચેથી ગોળા ના બદલી શકો. ઉદાહરણ: ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. ઉકેલ: ઘર્ષણની હાજરીમાં સ્પ્રિંગ બળ અને ઘર્ષણ બળ બંને સ્પ્રિંગના સંકુચનની વિરુદ્ધ લાગે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આપણે યાંત્રિક ઊર્જાના સંરક્ષણને બદલે કાર્ય ઊર્જા પ્રમેયની મદદ લઈશું. ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K Kf Ki 0 1/2 mv². પરિણામી બળ વડે થતું કાર્ય W -1/2 kxm² μm gxm. બંને સમીકરણો સરખાવતા 1/2 mv² 1/2 kxm² μm gxm. પરંતુ μmg 0.5 × 10³ × 10 5 × 10³ n. g 10.0 મીટર/સેકન્ડ² લેતા ઉપરનું સમીકરણ બીજી રીતે લખીએ તો આપણને અજ્ઞાત xm માટે દ્વિઘાત સમીકરણ મળે. kxm² + 2μm gxm mv² 0. xm -μmg + μ² m² g² + mkv²⁴ k. અહીંયા આપણે ઘન વર્ગમૂળ લીધું છે કારણ કે xm ઘન છે. આપેલી કિંમતો આમાં મૂકતા xm 1.35 m, જે આપણે ધાર્યું હતું તેમ ઉદાહરણના મૂલ્ય કરતાં ઓછું છે. જો પદાર્થ પર લાગતા બળો સંરક્ષી બળ Fc અને અસંરક્ષી બળ Fnc હોય તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દર્શાવતું સૂત્ર બદલવું પડે. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ Fc + Fnc ΔX ΔK, પણ Fc ΔX -ΔV. આથી ડેલ્ટા K + V Fnc ΔX. ડેલ્ટા E Fnc ΔX, જ્યાં E એ કુલ યાંત્રિક ઊર્જા છે. પૂર્ણ માર્ગ માટે આ સમીકરણનું સ્વરૂપ EF EI WNC, જ્યાં WNC એ સંપૂર્ણ માર્ગ પર અસંરક્ષી બળ વડે થયેલું કુલ કાર્ય છે. યાદ રહે કે સંરક્ષી બળથી અલગ WNC એ I થી F સુધીના ચોક્કસ માર્ગ પર આધાર રાખે છે. ઊર્જાના જુદા જુદા સ્વરૂપો. ઊર્જા સંરક્ષણનો નિયમ. વેરિયસ ફોર્મ્સ ઓફ એનર્જી. ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. અગાઉના વિભાગમાં આપણે યાંત્રિક ઊર્જા વિશે ચર્ચા કરી. આપણે જોયું કે તેને બે સ્પષ્ટ વિભાગોમાં દર્શાવી શકાય છે. એક ગતિ આધારિત, જેમ કે ગતિ ઊર્જા, અને બીજી ગોઠવણી એટલે કે સ્થાન આધારિત, જેમ કે સ્થિતિ ઊર્જા. ઊર્જા ઘણા બધા સ્વરૂપે મળે છે, જે એકમાંથી બીજા સ્વરૂપમાં કઈ કઈ રીતે રૂપાંતરિત થાય છે
તેનો કદાચ આપણને ખ્યાલ એટલે કે અંદાજ પણ ન હોય. ઉષ્મા, હીટ. આપણે જોયું કે ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી. આમ છતાં ઘર્ષણ બળ કાર્ય સાથે સંકળાયેલ છે. ખરબચડી સપાટીવાળા સમતલ પર V0 ઝડપથી સરકતો m દળનો બ્લોક x0 અંતર કાપીને સ્થિર થાય છે. ગતિક ઘર્ષણ બળ Fના કારણે x0 અંતર સુધીમાં થતું કાર્ય -F x0 છે. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ mv02 F x0. જો આપણે યંત્રશાસ્ત્રના સંદર્ભમાં વિચારીએ તો કહી શકીએ કે બ્લોકની ગતિ ઉર્જા ઘર્ષણ બળના કારણે વેડફાઈ જાય છે. બ્લોક અને ટેબલનું અવલોકન કરીએ તો તેમના તાપમાનમાં થતો અલ્પ એટલે કે નજીવો વધારો જોવા મળે છે. ઘર્ષણ વડે થયેલું કાર્ય નકામું જતું નથી, પણ તે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે. તે બ્લોક અને ટેબલની આંતરિક ઉર્જામાં વધારો કરે છે. શિયાળામાં ગરમાવાનો અહેસાસ કરવા એટલે કે ગરમાવો મેળવવા આપણે આપણી બંને હથેળીઓ જોરથી ઘસીને ગરમી ઉત્પન્ન કરીએ છીએ. હવે પછી આપણે જોઈશું કે આંતરિક ઉર્જા અણુઓની અવિરત અને અનિયમિત ગતિ સાથે સંકળાયેલી છે. ઉષ્મા ઉર્જાના રૂપાંતરણનો ખ્યાલ એ પરથી આવે કે 1 kg પાણી 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થાય ત્યારે તે 42000 જૂલ ઉર્જા મુક્ત કરે છે. રાસાયણિક ઉર્જા, કેમિકલ એનર્જી. માનવજાતિની મોટામાં મોટી ટેકનિકલ ઉપલબ્ધિ એ હતી કે આપણે અગ્નિને કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય તેની શોધ કરી. આપણે ચકમકના બે પથ્થરોને એકબીજા સાથે ઘસીને એટલે કે યાંત્રિક ઉર્જા તેમાં ગરમી પેદા કરીને સૂકા પાંદડાના ઢગલાને સળગાવતા રાસાયણિક ઉર્જા શીખ્યા, જેથી સતત હૂંફ એટલે કે ગરમી મળી શકે. દિવાસળી જ્યારે વિશેષ રીતે તૈયાર કરેલ રાસાયણિક સપાટી પર ઘસવામાં આવે ત્યારે એક ચમકતી જ્વાળાના રૂપમાં સળગે છે. જ્યારે સળગાવેલી દિવાસળી ફટાકડાને લગાડવામાં આવે ત્યારે અવાજ અને પ્રકાશનું ભવ્ય પ્રદર્શન થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની જુદી જુદી બંધન ઉર્જાઓના કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. એક સ્થિર સંયોજનની ઉર્જા તેના મુક્ત ઘટકો કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે પરમાણુઓની પુનઃગોઠવણી છે. જો પ્રક્રિયકોની કુલ ઉર્જા પ્રક્રિયાની ઉપજોની ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા મુક્ત થાય છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. જો આનાથી વિપરીત થતું હોય, ઉષ્માનું શોષણ થતું હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય. કોલસો કાર્બનનો બનેલો હોય છે અને તેના 1 kg જેટલા દહનના પરિણામે 3 × 10⁷ જૂલ ઉર્જા મુક્ત થાય છે. રાસાયણિક ઉર્જા એવા બળો સાથે સંકળાયેલી છે કે જે પદાર્થોને સ્થિરતા પૂરી પાડે. આ બળો પરમાણુઓને અણુઓમાં, અણુઓને મિશ્ર અણુ એટલે કે બહુલક પોલિમેરિક ચેઇન, શૃંખલા એટલે કે શ્રેણી વગેરેમાં બાંધે છે. કોલસા, રાંધણ ગેસ, લાકડું અને પેટ્રોલિયમના દહનથી ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા આપણા રોજિંદા જીવન એટલે કે અસ્તિત્વ માટે અનિવાર્ય છે. વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિકલ એનર્જી. વિદ્યુત પ્રવાહના વહનથી બલ્બ પ્રકાશે છે, પંખો ફરે છે અને ઘંટડી રણકે છે. વિદ્યુત ભારો અને પ્રવાહોના આકર્ષણ અને અપાકર્ષણનું સંચાલન કરતા નિયમો આપણે આગળ જતાં ભણીશું. વિદ્યુત પ્રવાહ સાથે ઉર્જા સંકળાયેલી છે. ભારતીય શહેરનો કોઈ એક પરિવાર સરેરાશ રીતે 1 સેકન્ડમાં આશરે 200 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. દળ અને ઉર્જાની સમતુલ્યતા, ધ ઇક્વિવેલન્સ ઓફ માસ એન્ડ એનર્જી. 19મી સદીના અંત સુધી ભૌતિક વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે દરેક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયામાં અલગ કરેલા તંત્રનું દ્રવ્યમાન સંરક્ષિત રહે છે. દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. દાખલા તરીકે હિમનદીનો બરફ ઓગળીને પાણીનો ધસમસતો પ્રવાહ બની શકે, પરંતુ દ્રવ્ય નથી તો ઉત્પન્ન કરી શકાતું કે નથી નષ્ટ કરી શકાતું. પરંતુ આઇન્સ્ટાઈને 1879 to 1955 દર્શાવ્યું કે દ્રવ્યમાન અને ઉર્જા
સમતુલ્ય છે અને તેમને જોડતું સમીકરણ E=mc² છે, જ્યાં c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કે જે લગભગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આમ ફક્ત 1 કિલોગ્રામ પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જા આશ્ચર્યજનક રીતે E=1 × 3 × 10⁸ જૂલ = 9 × 10⁻16 જૂલ જેટલી હોય છે, જે એક વર્ષમાં 3000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરતા બહુ મોટા પાવર સ્ટેશનના આઉટપુટ જેટલી છે. ન્યુક્લિયર ઉર્જા ન્યુક્લિયર એનર્જી માનવ નિર્મિત મહાવિનાશક શસ્ત્રો એટલે કે આયુધો જેવા કે વિખંડન એટલે કે ફિશન અને સંલયન એટલે કે ફ્યુઝન બોમ્બ એક પ્રકારે દળ અને ઉર્જાની સમતુલ્યતાના જ ઉદાહરણો છે. બીજી બાજુ જોઈએ તો જીવનબક્ષથી સૂર્યમાંથી ઉદ્ભવતી ઉર્જા પણ ઉપરના સમીકરણ પર આધારિત છે. અહીંયા અસલમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ફ્યુઝ એટલે કે એકબીજામાં ભળીને થઈને હિલિયમનું એક ન્યુક્લિયસ બનાવે છે, જેનું દળ આ ચારેય પ્રક્રિયકોના કુલ દળ કરતાં ઓછું હોય છે. દળનો આ તફાવત કે જેને દળ ક્ષતિ એટલે કે માસ ડિફેક્ટ ડેલ્ટા એમ કહે છે, તે ડેલ્ટા mc² જેટલી ઉર્જાનો સ્ત્રોત છે. ફિશનમાં યુરેનિયમ U-92-235 જેવા ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વહેંચાય છે. અહીં પણ અંતિમ દ્રવ્યમાન પ્રારંભિક દ્રવ્યમાન કરતાં ઓછું હોય છે અને આ દ્રવ્યમાન તફાવત ઉર્જામાં રૂપાંતરિત થાય છે, જેનો ઉપયોગ તેને કોઈ રીતે બહાર લઈ વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરી શકાય, જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કંટ્રોલ્ડ ન્યુક્લિયર ફિશનમાં અથવા ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે કરી શકાય. અનકન્ટ્રોલ્ડ ન્યુક્લિયર ફિશન રાસાયણિક પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા ડેલ્ટા E ને પણ ચોક્કસ દ્રવ્યમાન તફાવત ડેલ્ટા m =∆E/c² સાથે સાંકળી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા માટે આ દ્રવ્યમાન તફાવત ન્યુક્લિયર પ્રક્રિયા માટે મળતા મૂલ્ય કરતાં ઘણો નાનો એટલે કે ઓછો છે. કોષ્ટકમાં જુદી જુદી પરિસ્થિતિઓ અને ઘટનાઓ માટે કુલ ઉર્જાના મૂલ્યો દર્શાવ્યા છે. જુદી જુદી ઘટનાઓ સાથે સંકળાયેલી ઉર્જાના લગભગ મૂલ્યો. વર્ગીકરણ ઉર્જા ઇન જૂલ્સ. બિગ બેંગ 10⁻68. આકાશગંગાએ તેના જીવનકાળ દરમિયાન ઉત્સર્જેલી રેડિયો ઉર્જા 10⁵. આકાશગંગાની પરિભ્રમણ ઉર્જા 10⁵. સુપરનોવા એટલે કે અતિ વિરાટ તારાના ધડાકા દરમિયાન મુક્ત થતી ઉર્જા 10⁴. સમુદ્રના હાઇડ્રોજનનું ફ્યુઝન 10�34. પૃથ્વીની પરિભ્રમણ ઉર્જા 10�29. સૂર્ય પરથી પૃથ્વી પર આપાત થતી વાર્ષિક ઉર્જા 5 × 10⁻24. પૃથ્વીની સપાટી પાસે વેડફાતી વાર્ષિક પવન ઉર્જા 10⁻22. સમગ્ર વિશ્વમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાતી વાર્ષિક ઉર્જા 3 × 10⁻20. સમુદ્રના મોજાઓમાં રહેલી એટલે કે વેડફાતી વાર્ષિક ઉર્જા 10⁻20. 15 મેગાટનના ફ્યુઝન બોમ્બમાંથી મુક્ત થતી ઉર્જા 10⁻17. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા મોટા પ્લાન્ટ વડે મળતી વાર્ષિક ઉર્જા 10⁻16. વાવાઝોડું 10⁻15. 1000 kg કોલસાના દહન દરમિયાન મુક્ત થતી ઉર્જા 3 × 10⁻10. એક મોટા જેટ વિમાનની ગતિ ઉર્જા 10�9. 1 લિટર પેટ્રોલના દહન દરમિયાન મુક્ત થતી ઉર્જા 3 × 10�7. પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક 10�7. માનવ હૃદયે એક ધબકારા દરમિયાન કરેલ કાર્ય 0.5. આ કાગળને ફેરવવા માટે 10⁻³ ફ્લી હોપ એટલે કે ચાંચડ જંતુનો કૂદકો 10⁻⁷. એક ન્યુટ્રોનમાંથી નીકળતી ઉર્જા 10⁻10. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની લાક્ષણિક ઉર્જા 10⁻13. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની લાક્ષણિક ઉર્જા 10⁻18.
ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20. ઉદાહરણ: કોષ્ટક જુઓ અને એ ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને EVમાં, બી હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલને EVમાં, સી પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીઝમાં દર્શાવો. ઉકેલ: એ ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલ અપોન 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ પર EV is approximately equal to 0.06 EV, જ્યાં is approximately equal to ચિહ્ન લગભગ મૂલ્ય દર્શાવે છે. નોંધો કે 0.1 EV is equal to 100 MeV, 100 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ. બી હવાના અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ અપોન 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ પર EV is approximately equal to 0.0062 EV, જે 6.2 MeV જેટલી છે. સી માણસનો દરરોજનો ખોરાક 10⁻7 જૂલ અપોન 4.2 ઇન્ટુ 10⁻3 જૂલ પર કિલો કેલરી is approximately equal to 2400 કિલો કેલરી. અહીં આપણે છાપાઓ અને મેગેઝિન્સમાં આવતી ગેરસમજ તરફ ધ્યાન દોરીએ. તેમાં ખોરાકના મૂલ્યો કેલરીમાં દર્શાવવામાં આવે છે અને આપણને દરરોજ 2400 કેલરી કરતાં ઓછો ખોરાક લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે. ખરેખર તેમણે કેલરીના બદલે કિલો કેલરી લખવું જોઈએ. 2400 કેલરી ખોરાક લેતી વ્યક્તિ ભૂખના દુઃખથી જ મરી જાય. ખોરાકની એક કેલરી એ 1 કિલો કેલરી છે. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. આપણે જોયું કે જો તંત્ર પર કાર્ય કરતા બળો સંરક્ષી હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો કેટલાક અસંરક્ષી બળો પણ લાગતા હોય તો યાંત્રિક ઉર્જાનો અમુક ભાગ એટલે કે હિસ્સો બીજા પ્રકારમાં રૂપાંતર પામે છે, જેમ કે ઉષ્મા, પ્રકાશ અને અવાજ. આમ છતાં બધા પ્રકારની ઉર્જાઓને ધ્યાનમાં લઈએ તો અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા બદલાતી નથી. ઉર્જાનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણ થાય છે, પણ અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. ક્યારેય ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નથી તેનો નાશ કરી શકાતો. સમગ્ર વિશ્વને અલગ કરેલું તંત્ર ગણી શકાય અને તેથી સમગ્ર વિશ્વની કુલ ઉર્જા અચળ છે. જો વિશ્વના કોઈ ભાગમાં ઉર્જાનો વ્યય થાય તો બીજા ભાગને તેટલી જ ઉર્જા મળવી જોઈએ. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત સાબિત કરી શકાતો નથી. આમ છતાં આ સિદ્ધાંતનું ખંડન થતું હોય તેવું પણ જાણવામાં આવ્યું નથી. ઉર્જા સંરક્ષણ અને જુદા જુદા પ્રકારમાં તેના રૂપાંતરણનો સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના જુદા જુદા વિભાગોને એકબીજા સાથે સાંકળે છે. તે આપણી વૈજ્ઞાનિક ધારણાઓને સંગઠિત રીતે ટકાવી રાખવા માટે મહત્ત્વ ધરાવે છે. ઇજનેરીની દ્રષ્ટિએ વિદ્યુતીય સંચાર અને યાંત્રિક સાધનો કેટલાક પ્રકારની ઉર્જાના રૂપાંતરણ પર આધાર રાખે છે. શક્તિ, પાવર. પદાર્થ પર કાર્ય થયું એ કરતાં કેટલા દરથી આ કાર્ય થયું તે જાણવું ક્યારેક રસપ્રદ બની રહે છે. માણસ ફક્ત 4 માળ ચડી શકે તે નહીં, પરંતુ ઝડપથી ચડી જાય તે ચુસ્ત શરીરવાળો છે તેમ આપણે કહીએ છીએ. કાર્ય કરવાના કે ઉર્જાના રૂપાંતરણના સમય દરને પાવર એટલે કે કાર્યત્વરા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કાર્ય W અને તે માટે લીધેલ કુલ સમય Tના ગુણોત્તરને તે બળનો સરેરાશ પાવર કહે છે. P એવરેજ ઇઝ ઇક્વલ ટુ W/T. સમય અંતરાલ શૂન્યની નજીક પહોંચે તે લક્ષમાં સરેરાશ પાવરનું મૂલ્ય તાત્ક્ષણિક પાવર એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ પાવર તરીકે વ્યાખ્યાયિત થાય છે. P ઇઝ ઇક્વલ ટુ dW/dt. બળ F વડે સ્થાનાંતર dr માટે થયેલ કાર્ય dWનું મૂલ્ય dW ઇઝ ઇક્વલ ટુ F.dr.
બીજી રીતે તાત્ક્ષણિક પાવર દર્શાવીએ તો P ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ F ડોટ v, જ્યાં v એ બળ F દરમિયાનનો તાત્ક્ષણિક વેગ છે. કાર્ય અને ઉર્જાની જેમ પાવર પણ અદિશ રાશિ છે. તેના પરિમાણ mL² T⁻³ છે. SI પદ્ધતિમાં તેનો એકમ વોટ એટલે કે W છે. 1 વોટ એટલે 1 જૂલ પર સેકન્ડ. પાવરનો એકમ જેમ્સ વોટના નામ પરથી પાડવામાં આવ્યો છે, જે 18મી સદીમાં વરાળ યંત્રના શોધકોમાંનો એક છે. પાવરનો એક બીજો એકમ છે હોર્સ પાવર એટલે કે HP. 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. આ એકમનો ઉપયોગ હજી પણ વાહનો, મોટર બાઇક વગેરેની ક્ષમતા દર્શાવવા માટે થાય છે. જ્યારે આપણે વિદ્યુત ઉપકરણો જેમ કે બલ્બ, હીટર અને રેફ્રિજરેટર ખરીદીએ ત્યારે આપણે વોટ શબ્દ સાંભળીએ છીએ. 100 વોટનો એક બલ્બ 10 કલાક માટે ચાલુ રહે તો તે 1 કિલોવોટ આર જેટલી ઉર્જા વાપરે છે. 100 વોટ ઇન્ટુ 10 આર ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ આર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ 10³ વોટ ઇન્ટુ 3600 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. આપણા વીજળી બિલો ઉર્જાના વપરાશને kWhના એકમમાં દર્શાવે છે. નોંધો કે kWh એ ઉર્જાનો એકમ છે, નહીં કે પાવરનો. ઉદાહરણ: મહત્તમ 1800 kg લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 N છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. ઉકેલ: લિફ્ટ પર નીચે તરફ એટલે કે અધો દિશામાં લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ FF ઇઝ ઇક્વલ ટુ 1800 ઇન્ટુ 10 પ્લસ 4000 ઇઝ ઇક્વલ ટુ 22000 N. આ બળને સમતુલ્ય પૂરતું બળ તો મોટરે આપવું જ પડે. આથી P ઇઝ ઇક્વલ ટુ F ડોટ V ઇઝ ઇક્વલ ટુ 22000 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 44000 વોટ ઇઝ ઇક્વલ ટુ 59 HP. સંઘાત, અથડામણો, કોલિઝન્સ. ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગતિનો એટલે કે સ્થાનમાં ફેરફારનો અભ્યાસ કરીએ છીએ. તે જ સમયે આપણે એવી ભૌતિક રાશિઓ શોધવા પ્રયત્ન કરીએ છીએ કે જે ભૌતિક પ્રક્રિયા સાથે બદલાય નહીં. વેગમાન અને ઉર્જા સંરક્ષણના નિયમો મહત્ત્વના ઉદાહરણો છે. આ પરિચ્છેદમાં આપણે આ નિયમોને સામાન્યતઃ જોવા મળતી પ્રક્રિયા એટલે કે અથડામણો, સંઘાતને લાગુ પાડીશું. કેટલીક રમતો જેમ કે બિલિયર્ડ્સ, લખોટીઓ અથવા કેરમ અથડામણો સાથે સંકળાયેલ હોય છે. આપણે આદર્શ પરિસ્થિતિમાં 2 દળોની અથડામણ સમજીશું. 2 દળો M1 અને M2 ધારો. M1 દળનો કણ v1i ઝડપથી ગતિ કરે છે. સબસ્ક્રિપ્ટ iનો અર્થ પ્રારંભિક એટલે કે ઇનિશિયલ છે. આપણે M2 સ્થિર છે તેમ ધારીશું. આવું ધારવામાં આપણે કોઈ સામાન્ય પરિસ્થિતિનો ભંગ કરતા નથી. આ પરિસ્થિતિમાં દળ M1 સ્થિર દળ M2 સાથે અથડાય છે અને તે આકૃતિમાં દર્શાવેલ છે. સંઘાત પછી દળો M1 અને M2 જુદી જુદી દિશાઓમાં જાય છે. આ દળો, વેગ અને ખૂણાઓને સાંકળતા કેટલાક સમીકરણો આપણે જોઈશું. સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો. ઇલાસ્ટિક એન્ડ ઇનઇલાસ્ટિક કોલિઝન્સ. અથડામણોમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તંત્રનું પ્રારંભિક વેગમાન તે તંત્રના અંતિમ વેગમાન જેટલું હોય છે. કોઈ તે માટે આ રીતે દલીલ કરી શકે: જ્યારે 2 પદાર્થો અથડાય ત્યારે અથડામણના ડેલ્ટા ટી સમય દરમિયાન પરસ્પર લાગતા ઇમ્પલ્સિવ બળો તેમના અનુરૂપ વેગમાનમાં ફેરફાર કરે છે. ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ F12 ડેલ્ટા ટી, ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ F21 ડેલ્ટા ટી
જ્યાં F12 એ પ્રથમ કણ પર બીજો કણે લગાડેલ બળ છે. તે જ રીતે F21 એ બીજા કણ પર પહેલા કણે લગાડેલ બળ છે. હવે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ F12 - F21. આનો અર્થ એ કે ડેલ્ટા P1 + ડેલ્ટા P2 0. અથડામણ વખતે ડેલ્ટા T સમય દરમિયાન બળો જટિલ રીતે બદલાતા હોય તો પણ ઉપરનું તારણ સત્ય છે. ત્રીજો નિયમ દરેક ક્ષણે સાચો રહેતો હોવાથી પ્રથમ પદાર્થ પર લાગતો આઘાત બીજા પદાર્થ પર લાગતા આઘાત જેટલો જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. બીજી તરફ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા માટે સંરક્ષી હોય તે જરૂરી નથી. અથડામણ દરમિયાન લાગતા આઘાત અને આકારના વિકાર દરમિયાન ઉષ્મા અને અવાજ એટલે કે ધ્વનિ પણ ઉત્પન્ન થઈ શકે છે. પ્રારંભિક ગતિ ઉર્જાનો કેટલોક ભાગ ઉર્જાના બીજા સ્વરૂપોમાં રૂપાંતરિત થાય છે. અથડામણ દરમિયાન આકારના વિકારને સંકોચાયેલી સ્પ્રિંગ દ્વારા તાદૃશ્ય કરી શકાય. જો બે દળોને જોડતી સ્પ્રિંગ ઉર્જાનો વ્યય કર્યા વગર તેનો આકાર પાછો મેળવી લે તો પ્રારંભિક ગતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જા જેટલી હોય, પરંતુ અથડામણના સમય ડેલ્ટા T દરમિયાન ગતિ ઉર્જા અચળ ન હોય. આવી અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. બીજી તરફ આકારના વિકારમાંથી પાછું ના ફરી શકાય અને બંને પદાર્થો અથડામણ પછી સાથે જ ગતિ કરી શકે છે. જે અથડામણમાં અથડામણ બાદ બંને કણો સાથે ગતિ કરવા લાગે તો તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. સામાન્ય કિસ્સામાં જ્યારે આકારનો વિકાર કેટલેક અંશે પાછો મેળવી શકાય અને થોડીક ગતિ ઉર્જાનો વ્યય થતો હોય છે તેને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. એક પરિમાણમાં અથડામણો. કોલિઝન્સ ઇન વન ડાયમેન્શન. પહેલા એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ વિચારો તો આકૃતિમાં θ1 = θ2 0, m1 v1i m1 + m2 × vf વેગમાન સંરક્ષણ. vf m1 / m1 + m2 × v1i. અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય. ડેલ્ટા K = 1/2 m1 v1i² - 1/2 m1 + m2 × vf² = 1/2 m1 v1i² - 1/2 m1² m1 + m2 × v1i². સમીકરણનો ઉપયોગ કરતા = 1/2 m1 v1i² 1 - m1 / m1 + m2 = 1/2 m1 m2 / m1 + m2 × v1i². જે ધાર્યું હતું તેમ ઘન સંખ્યા છે. હવે સ્થિતિસ્થાપક અથડામણ વિચારો. θ1 = θ2 0 સાથે ઉપરના નામાભિધાનનો ઉપયોગ કરતા વેગમાન અને ગતિ ઉર્જાના સંરક્ષણના સમીકરણો. m1 v1i = m1 v1f + m2 v2f. m1 v1i² = m1 v1f² + m2 v2f². સમીકરણ પરથી આ મુજબ મળે. m1 v1i × v2f - v1i = m1 v1f × v2f - v1f અથવા v2f × v1i - v1f = v1i² - v1f² v1i - v1f × v1i + v1f. આથી v2f = v1i +
v1f, જેને સમીકરણમાં મૂકતા આપણને v1f ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i અને v2f ઇઝ ઇક્વલ ટુ 2m1 v1i અપોન m1 પ્લસ m2 મળે. આમ અજ્ઞાત v1f v2fના મૂલ્યો આપણને જ્ઞાત m1 m2 v1iના રૂપમાં મળે. આપણા આ અર્થઘટનના મહત્ત્વના મુદ્દાઓ રસપ્રદ છે. કિસ્સો 1. જો બંને દળ સરખા હોય તો v1f ઇઝ ઇક્વલ ટુ 0, v2f ઇઝ ઇક્વલ ટુ v1i. અથડામણ દરમિયાન પહેલું દળ સ્થિર થાય છે અને બીજા દળને તેની પ્રારંભિક ઝડપથી ધક્કો મારે છે. કિસ્સો 2. જો એક દળ ઘણું વધુ હોય, દાખલા તરીકે m2 ઇઝ ગ્રેટર ધેન m1, તો v1f ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ માઇનસ v1i. v2f ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0. ભારેખમ દળને કશી અસર થતી નથી, જ્યારે હલકું દળ તેના વેગની દિશા ઉલટાવે છે. ઉદાહરણ: ન્યુટ્રોન્સનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પર સેકન્ડને 10³ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની U-92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઊર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી, D2O અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. ઉકેલ: ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા k1i ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i², જ્યારે તેની અંતિમ ગતિ ઊર્જા સમીકરણ પરથી k1f ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1f² ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 ઇન્ટુ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર v1i². ગતિ ઊર્જાનો ગુમાવાયેલ અંશ f1 ઇઝ ઇક્વલ ટુ k1f અપોન k1i ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર, જ્યારે મોડરેટિંગ ન્યુક્લિયસે ગતિ ઊર્જાનો મેળવેલ અંશ k2f અપોન k1iનું મૂલ્ય f2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ f1 સ્થિતિસ્થાપક અથડામણ ઇઝ ઇક્વલ ટુ 4 m1 m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર. કોઈપણ વ્યક્તિ આ પરિણામ સમીકરણ પરથી મેળવીને ચકાસી શકે છે. ડ્યુટેરિયમ માટે m2 ઇઝ ઇક્વલ ટુ 2m1 અને આપણને f1 ઇઝ ઇક્વલ ટુ 1/9, જ્યારે f2 ઇઝ ઇક્વલ ટુ 8/9 મળે. ન્યુટ્રોનની લગભગ 90% ઉર્જા ડ્યુટેરિયમને મળે છે. કાર્બન માટે f1 ઇઝ ઇક્વલ ટુ 71.6% અને f2 ઇઝ ઇક્વલ ટુ 28.4%. વ્યવહારમાં જો કે આ સંખ્યા નાની હોય છે, કારણ કે સન્મુખ એટલે કે હેડ ઓન અથડામણ ભાગ્યે જ થાય છે. જો બંને પદાર્થોના પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એક જ સીધી રેખા પર હોય તો તેને એક પારિમાણિક અથડામણ અથવા સન્મુખ એટલે કે હેડ ઓન અથડામણ કહે છે. નાના ગોળાકાર પદાર્થોમાં આ ત્યારે જ શક્ય બને કે જ્યારે પદાર્થ 1ની ગતિની દિશા સ્થિર રહેલા પદાર્થ 2ના કેન્દ્રમાંથી પસાર થાય. સામાન્ય રીતે અથડામણ દ્વિપારિમાણિક હોય છે, જ્યાં પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એક સમતલમાં રહેલા હોય. દ્વિપરિમાણમાં અથડામણો કોલિઝન્સ ઇન 2 ડાયમેન્શન્સ. ગતિ કરતા દળ m1ની સ્થિર રહેલા દળ m2 સાથેની અથડામણ પણ દર્શાવે છે. આ અથડામણમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, પરંતુ વેગમાન સદિશ હોવાનો મતલબ એ કે 3 દિશાઓ x, y, z માટે 3 સમીકરણો હોય. m1
અને m2ના અંતિમ વેગોની દિશાઓ વડે બનતું એક સમતલ વિચારો અને તેને XY સમતલ તરીકે ધારો. રેખીય વેગમાનના z ઘટકના સંરક્ષણનો મતલબ એ કે સંપૂર્ણ અથડામણ XY સમતલમાં થાય. આથી x અને y ઘટક સમીકરણો m1 v1i = m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2, 0 = m1 v1f sin θ1 માઇનસ m2 v2f sin θ2. મોટાભાગની પરિસ્થિતિઓમાં m1 m2 v1i જાણીતા હોય છે. આથી હવે 4 અજ્ઞાત રહે છે: v1f, v2f, θ1 અને θ2 તથા ફક્ત 2 સમીકરણો. જો θ1 = θ2 0 હોય તો આપણને ફરીથી એક પરિમાણનું સમીકરણ મળે તથા જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો 1/2 m1 v1i² = 1/2 m1 v1f² પ્લસ 1/2 m2 v2f². આમ આપણને એક વધારાનું સમીકરણ મળે. હજી આપણને એક સમીકરણની ઘટ પડે છે. આ કોયડો ઉકેલી શકાય તે માટે 4 અજ્ઞાતમાંથી ઓછામાં ઓછો એક, ધારો કે θ1, જાણીતો હોવો જોઈએ. દાખલા તરીકે ડિટેક્ટરને કોણીય રીતે x થી y અક્ષની દિશામાં ઘુમાવીને θ1 શોધી શકાય. આપેલ m1 m2 v1i θ1 માટે સમીકરણો પરથી આપણે v1f, v2f, θ2ની ગણતરી કરી શકીએ. ઉદાહરણ: સમાન દળ m1 = m2ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક એટલે કે ક્યુ કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ્ય એટલે કે ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા એટલે કે ટુ સિંક માંગે છે, જે θ2 = 37 ડિગ્રી ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. ઉકેલ: વેગમાનના સંરક્ષણ પરથી તથા બંને દળ સમાન હોવાથી v1i = v1f પ્લસ v2f અથવા v1i² = v1f પ્લસ v2f ડોટ v1f પ્લસ v2f v1f² પ્લસ v2f² પ્લસ 2v1f ડોટ v2f v1f² પ્લસ v2f² પ્લસ 2v1f v2f cos θ1 પ્લસ 37 ડિગ્રી. અથડામણ સ્થિતિસ્થાપક છે અને m1 = m2 હોવાથી ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી લખી શકાય કે v1i² = v1f² પ્લસ v2f². સમીકરણ સરખાવતા cos θ1 પ્લસ 37 ડિગ્રી = 0 અથવા θ1 પ્લસ 37 ડિગ્રી = 90 ડિગ્રી. આથી θ1 = 53 ડિગ્રી, જે નીચેનું પરિણામ સાબિત કરે છે: જ્યારે 2 સરખા દળો બેમાંથી એક સ્થિર હોય ત્યારે એકબીજા સાથે ત્રાંસી એટલે કે તિર્યક સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ પછી તેઓ એકબીજાની સાપેક્ષે લંબખૂણે એટલે કે દિશામાં ગતિ કરે છે. જો આપણે લીસી સપાટીવાળા ગોળાકાર દળો વિચારીએ તો આ વાત સહેલી થઈ જાય છે અને માની શકાય કે જ્યારે 2 પદાર્થો એકબીજાને અડે ત્યારે જ અથડામણ થાય છે. લખોટીઓ, કેરમ કે બિલિયર્ડની રમતોમાં આમ જ થાય છે. આપણી રોજિંદી દુનિયામાં જ્યારે 2 પદાર્થો એકબીજાને અડે ત્યારે જ અથડામણ થાય છે, પરંતુ ઘણા લાંબા અંતરેથી સૂર્ય તરફ આવતો ધૂમકેતુ કે ન્યુક્લિયસ તરફ આવીને બીજી કોઈ દિશામાં દૂર જતો આલ્ફા કણ વિચારો. અહીંયા આપણે અમુક અંતરેથી લાગતા બળો સાથે પણ કામ લેવું પડે છે. આવી ઘટનાને પ્રકિરણન
એટલે કે સ્કેટરિંગ કહે છે. બે કણો કેટલા વેગથી અને કઈ